ખેડૂતોના, મધ્યમ વર્ગના, શિક્ષિત યુવાન, બેરોજગારો, તમામ જનતાના પ્રશ્નો માટે જેઓ સતત લડતા આવ્યા છે એવા ક્રાંતિવીર, એવા લડવૈયા, એવા માનનીય અમિતભાઈ ચાવડા સાહેબ પ્રદેશ પ્રમુખને વિનંતી કરું કે સાહેબ આપ સૌને અમને માર્ગદર્શન અને ઉદ્બોધન કરે છે. બધાને ભૂખ નથી લાગી? એકવાર તાકાતથી બે હાથની મુઠ્ઠી વારી બંને હાથ ઊંચા કરીને જય બોલાવજો. બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! બીજી વાર બોલાવજો. અહીં કે છે ને, રહેવાય નહીં, સેવાય નહીં, કહેવાય નહીં. એની સામે આપણે હવે નવું સૂત્ર લઈને નીકળવું છે કે લડીશું, જીતીશું. લડેંગે, લડેંગે. આજે ગુજરાતની જનતાના જે પ્રશ્નો છે, ફરિયાદો છે, જે તકલીફો છે, જે દુઃખ છે, દર્દ છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે આ જનાક્રોશ યાત્રાના મંચ પર વિરાજમાન વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા, ભારત સરકારના પૂર્વ મંત્રી આદરણીય તુષારભાઈ ચૌધરી, આપણા સૌના વડીલ સન્માનીય વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા આદરણીય સુખરામભાઈ, આપણા ખૂબ સિનિયર આગેવાન ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આદરણીય ભીખાભાઈ રબારી, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી ચેતનસિંહભાઈ, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી શશીભાઈ રાઠવા, ભાઈ ચિરાગભાઈ, ભાઈ અજીતસિંહભાઈ, આપણા સૌના વડીલ આદરણીય ઉદયસિંહભાઈ, તમામ આપણા તાલુકા કોંગ્રેસના પ્રમુખશ્રીઓ, NSUI, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, SC, ST, OBC, માઇનોરિટી સેલ, તમામ કોંગ્રેસ પરિવારના વડીલો, આપ સૌ ભાઈઓ, બહેનો અને સાથી યુવાન મિત્રો, અત્યારે ગુજરાતમાં કોઈ ચૂંટણી પણ નથી, કોઈ મતદાન પણ નથી થવાનું અને કોઈ સરકાર પણ નથી બદલાવાની. તો એવા સમયમાં યાત્રા કેમ કાઢી? ત્યારે અમે આખા ગુજરાતમાં જ્યારે પહેલી વખત ખૂબ લાંબા સમય માટે કમોસમી વરસાદ થયો અને એ વખતે આખા ગુજરાતના ખેડૂતો ચોધાર આંસુએ રડતા હતા, આર્થિક રીતે પાયમાલ થયા અને એ વખતે એના જે અવાજ હતો, એની માગણીઓ હતી, એને બુલંદ કરવા માટે સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત કરી. સોમનાથથી લઈને દ્વારકા સુધીની આ યાત્રા 1100 કિલોમીટર જ્યારે ફર્યા ત્યારે લાગ્યું કે એકલા ખેડૂતો નહીં, ગુજરાતની મહિલાઓ, ગુજરાતના યુવાનો, ગુજરાતના વેપારીઓ, ગુજરાતના કામદારો, ગુજરાતના સામાન્ય લોકો, તમામ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે. સરકાર એની વાત સાંભળતી નથી. પોલીસ અને પ્રશાસન દ્વારા ડર અને ભયનો માહોલ ઉભો કરી લોકોને ડરાવવા અને દબાવવામાં આવે છે. ત્યારે એક વિપક્ષ તરીકે ગુજરાતના લોકોને અવાજને બુલંદ કરવા માટે, ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે જનાક્રોશ યાત્રા કરવાનું નક્કી કર્યું. પહેલા ચરણમાં ઉત્તર ગુજરાતમાં વાવ થરાદમાં ધીમાથી શરૂઆત કરી અને બેચરાજી સુધી યાત્રા પહોંચી. 150 કિલોમીટરની યાત્રા પહેલા ચરણમાં થઈ. બીજા ચરણમાં મધ્ય ગુજરાતમાં બાથીજી દાદાના ચરણોમાં શીશ ઝુકાવી અને 20મી ડિસેમ્બરે ફાગવેલથી યાત્રા શરૂ કરી હતી. આજે 10મો દિવસ તમારી વચ્ચે આવ્યા છે. જે પ્રશ્ન મેં ત્યાં ગામે ગામ પૂછ્યા છે, એ જ પ્રશ્ન તમને પણ પૂછવા માંગુ છું. જો તમારો જવાબ હામાં હોય તો જોરથી હા પણ બોલજો અને હા બોલો ત્યારે હાથ પણ ઊંચો કરજો. બોલશો કે નહીં? પૂછો. ઢીલું ઢીલું બોલે. પૂછો. મોંઘવારી છે? ભ્રષ્ટાચાર વધ્યો છે?
રસ્તામાં ખાડા પડ્યા છે, ગામે ગામ દારૂ વેચાય છે, પોલીસ હપ્તા લે છે, શિક્ષણ મોંઘું થયું છે, દવાખાના મોંઘા થયા છે, બેરોજગારી વધી છે, મનરેગામાં ભ્રષ્ટાચાર થાય છે, નલ સે જલમાં ભ્રષ્ટાચાર થાય છે, આ પેલી ફ્લોરા કંપનીમાંથી ઝેરી ગેસ છૂટીને લોકો મરે છે, આ ફેક્ટરીઓમાં આપણા છોકરાઓને રોજગાર નહીં ને બહારના લોકોને રોજગાર આપે છે, વાત સાચી છે? આ બધા જ પ્રશ્નોનો જવાબ એકલા અહીં જાંબુઘોડામાં હા પાડો છો એવું નહીં, ગુજરાતમાં જ્યાં જ્યાં પૂછ્યો ત્યાં બધા જ પ્રશ્નોનો જવાબ હામાં લોકો આપે છે, અને એટલા માટે જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે.